ઘણા દિગ્ગજ ક્રિકેટરો કે જેમણે વર્ષ 2025માં ક્રિકેટના અલગ અલગ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અને જેનાથી ક્રિકેટ રસિકો, ક્રિકેટના જે ચાહકો છે તેઓ ચોંકી ગયા। સૌપ્રથમ વાત કરીએ ભારતના દિગ્ગજ ક્રિકેટરો કે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ખૂબ જ નામના મેળવી તેવા દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી। ત્યારબાદ સ્ટીવ સ્મિથ કે જેણે ઓડીઆઈ ક્રિકેટને અલવિદા કહ્યું। આજે સવારે જ ગ્લેન મેક્સવેલની તરફથી એક પોસ્ટ અને પોસ્ટમાં જણાવ્યું કે તેઓ પણ ઓડીઆઈ ક્રિકેટને અલવિદા કહી રહ્યા છે। તેમણે પણ ઓડીઆઈ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અને પછી થોડા જ કલાકોમાં એક અન્ય ક્રિકેટરની જાહેરાત, હેનરિક ક્લાસેન, જેમના દ્વારા પણ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે। આવા દિગ્ગજ ક્રિકેટરો કે જેમણે ક્રિકેટના અલગ અલગ ફોર્મેટમાં નિવૃત્તિની જાહેરાત કરી છે, જે ખરેખર ક્રિકેટ ચાહકો માટે, ક્રિકેટ રસિકો માટે આઘાતજનક છે।